આપણે આખા કુર્તાની પહેલા વાત કરશું તો નેક, સ્લીવ અને હિપ એ બધું આપણે પહેલા લઈ લેશું અને પછી કુર્તામાં સ્ટ્રેટ યા એલાઇન યા અનારકલી ચૂઝ કરવું એ આપણે હું પછી બતાવીશ તમને। તો મેં કપડાં ચેન્જ કરી લીધા છે ને હવે આપણે આવી ગયા છે ઉપરના ટોપની પહેલા વાત કરશું। તો જાડા માણસોએ હંમેશા ટી શર્ટને અવોઇડ કરવું જોઈએ અને એટલો ખરાબ લાગે ને ઓપન ડીપમાં જે આપણે બ્લાઉઝ સીવડાવીએ એમાં ખબર નહીં બીજા જોવાવાળાને પણ ન ગમે। હું કહું તો હેલો ફ્રેન્ડ, જય માં મુગલ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ માયરા માહિરા ટ્વિન્સ વ્લોગ। आई होप कि तुम બધા મજામાં હે ને હું પણ એકદમ મજામાં હે। તો આજ આવું વિડીયો બનાવવા એ મારી લાઈફમાં પહેલી જ વાર આ વિડીયો બનાવવા। મેં અત્યાર સુધી ક્યારેય આવી ટ્રાય નથી કરી વિડીયો બનાવવાની। અને પહેલાં એક વાત તમને બધાને ક્લિયર કરી દઉં કે આ વિડીયો છે એ શુદ્ધ ગુજરાતીમાં રહેશે, કારણ કે આ વિડીયો બધાને હેલ્પફુલ થવાનો છે। એટલે મીન્સ કે આ વિડીયો સ્પેશિયલી લેડીઝ માટે જ છે, તો બધી લેડીઝને હેલ્પફુલ થવાનો છે। તો કોઈને આપણી ભાષા તળપદી છે તો કોઈને ન સમજાય એટલે થોડુંક શુદ્ધ ગુજરાતીમાં વાત કરીશ, તો કોઈ માઇન્ડમાં ન લેતા। અને હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિડીયો કોના ઉપર છે તો ક્લિયર કરી દઉં તો વિડીયો છે આપણી પ્લસ સાઇઝની લેડીઝ, મીન્સ કે જે મારા જેવી છે, હેવી બોડીમાં છે, જેને ક્લોથિંગ વેર કરવામાં, પરચેસ કરવામાં ડિફિકલ્ટી થાય છે, કે કારણ કે મારા પર્સનલ એક્સપિરિયન્સથી હું આ બધું કહું છું તમને કે ઘણી બધી પ્રોબ્લેમને આપણે સામનો કરવો પડતો હોય છે। તો એવી લેડીઝ છે કે જેને અનકમ્ફર્ટેબલ ફીલ થાય માણસોની વચ્ચે કપડાં પહેરતા, કે કારણ કે આપણે બધા કપડાં તો પહેરી નથી શકતા, ઓવર સાઇઝની જે લેડીઝ છે, અને એ મારા મતે કયા કેટેગરીમાં આવે છે ઓવર સાઇઝની લેડીઝ, તો 3XL અપ જે વેર કરે છે, 3XL, 4XL, 5XL, 10XL એ બધું મારા મતે ઓવર સાઇઝમાં આવે છે, પ્લસ સાઇઝમાં આવે છે। એટલે એ માટે સ્પેશિયલ વિડીયો છે। તો આ જે ઓવર સાઇઝની લેડીઝ છે, પ્લસ સાઇઝની લેડીઝ છે, એના માટે જ છે। તો આપણે હવે શરૂઆત કરીએ કે કેવા કપડાં પહેરવા જોઈએ, અને આપણે 4-5 એવા મેં લઈ લીધા છે ટોપિક કે જેના ઉપર હું વાત કરવાની છું અને તમને ડિટેલમાં સમજાવવાની છું। તો પહેલા 5 ટોપિક છે। તો પહેલા આપણે શરૂઆત કરીએ કુર્તીમાં। તો કુર્તી આપણે સ્ટ્રેટ પહેરવી જોઈએ કે અનારકલી કે એનલાઇન, કે આપણે એમાંથી બેમાંથી સ્ટ્રેટ કે બેમાંથી કઈ ચૂઝ કરવી। બીજો ટોપિકમાં આપણે લેગિંગ વિશે વાત કરશું, તો એમાં પણ આગળ તમને ખબર પડશે કે કેવી રીતના આપણે ચૂઝ કરવું જોઈએ। તો ત્રીજો ટોપિક લેશું આપણે ટોપ યા ટી શર્ટ, જે ઉપરની સાઈડનો આપણે ટોપ અને ટી શર્ટની વાત કરું છું એ। ચોથો ટોપિક છે જીન્સમાં આપણે કેવા લેવા જોઈએ, અને પાંચમો ટોપિક છે આપણો બ્લાઉઝ। તો આ 5 ટોપિક આજે લઉં છું, બધા નથી લેતી કારણ કે ક્લોથિંગ તો કેટલી જાતના આવે છે, પણ જે રેગ્યુલરલી આપણે પહેરતા હોય એ માટે થઈને આ વિડીયો છે। 5 ટોપિક મેં લીધા છે। તો શરૂઆત આપણે ચાલુ કરી દઈએ। તો લેટ્સ સ્ટાર્ટ કે આપણે ક્યાં કપડાં પહેરવા જોઈએ, મીન્સ કે કપડામાં પણ આપણે ક્યાં ચૂઝ કરવા જોઈએ જેને લીધે આપણે સારા દેખાઈએ। અને એક વાત ક્લિયર કે બોડી છે તો છે, હેવી છે તો હેવી છે, એ તો રહેવાનું જ છે, અને ઉતારીએ એ વાતે અલગ છે કે બહુ વેઇટ લોસ કરવું એ વાતે અલગ છે, પણ અત્યારની જે સિચ્યુએશનમાં મારા જેવી લેડીઝ છે એને કપડાં ક્યાં ચૂઝ કરવા એ માટે આ વિડીયો છે। તો શરૂઆત આપણે કરશું નેકથી। તો મારું જે નેક છે ને એ અત્યારે હેવી બોડીવાળા માટે પરફેક્ટ છે, અને મોસ્ટલી મારા ડ્રેસમાં હું આ નેક જ પસંદ કરું છું। રાઉન્ડ નેક કે વી નેક કે ચોરસ કે મીન્સ કે હું એવા કોઈ ચૂઝ નથી કરતી। મને આ નેક ગમે છે, જોકે બધાને ન પણ ગમતું હોય, પણ આ નેક એકવાર તમે ટ્રાય કરી જોજો। જો આ નેક હું તમને ક્લોઝથી બતાવું, આમાં થોડોક વધારે ગેપ છે, આમાં ઓછો પણ ગેપ હોઈ શકે। તો નેક છે ને તમે આવી સાઈઝનું પસંદ કરો કે જેને લીધે તમારો આ ભાગ છે ને એટલો પહોળો ન દેખાય, અને રાઉન્ડમાં નેક હશે તો એટલું ક્લિયર આ ભાગ છે ને એટલો તમારો પહોળો દેખાશે કે તમારું બોડી છે એના કરતાં પણ વધારે હેવી દેખાશે। એટલે તો નેક હંમેશા મારા કહેવા મુજબ આવું પસંદ કરો। અને બીજું કે નેકમાં તમે છે ને પતલા માણસો માટે એક શોકે એના માટે તો વિડીયો છે જ નહીં આ, પણ જાડા માણસો માટે નેક ક્યારેય ડીપમાં ન રાખો। તો નેક ડીપમાં ક્યારેય ન રાખો। આપણે આખા કુર્તાની પહેલા વાત કરશું। તો નેક, સ્લીવ અને હિપ એ બધું આપણે પહેલા લઈ લેશું, અને પછી કુર્તામાં સ્ટ્રેટ યા એલાઇન યા અનારકલી ચૂઝ કરવું એ આપણે હું પછી બતાવીશ તમને। તો નેક ડીપ ક્યારેય ન રાખો, એનાથી તમારું બોડી હેવી શો કરશે। એટલે ડીપ નેક ન રાખો, થોડું ક્લોઝ નેક નાખો, અને આ ટ્રાય કરજો એકવાર આવી રીતના નેક, તો તમારો
ડ્રેસનો જે તમે કુર્તો પહેર્યો હશે કે ડ્રેસ પહેર્યો હશે, જે પણ પહેર્યો હશે એનો લુક એકદમ ફાઇન આવશે. તો આ વાત થઈ ગઈ આપણે હવે નેકની, અને આગળ વાત કરશું આપણે સ્લીવની. તો હું તમને બતાવું કે સ્લીવ છે ને હંમેશા 3/4 રાખો. મારા બધા ડ્રેસમાં કે હું સીવડાવું કે રેડીમેડ લઉં તો એ બધા 3/4 સ્લીવ રાખો. એનું રીઝન પણ હું તમને કહેવું કે જો જાડા માણસો હશે ને આ ભાઈ એકદમ હેવી હશે, મારે પણ છે કારણ કે જાડી છું તો હોય જ. તો જે આ સ્લીવનો ભાગ છે ને એ તમારો શો વધારે કરશે, સ્લીવ શોર્ટ હશે. અહીંયા સુધી પણ તમે સ્લીવ લેશો ને તો પણ તમારે આ જે પાછળનો ભાગ છે ને એ શો કરશે અને તમારો આખો લુક છે ને ખરાબ કરી નાખશે. એટલે સ્લીવ હંમેશા 3/4 રાખો. હું એમ નથી અહીંયા સુધી સ્લીવ પણ સારી નથી લાગતી, કાં તમે 3/4 સ્લીવ મીન્સ કે અહીંયા સુધી રાખો. હું ઈચ્છું તો આપણે કોણીથી 4, 5, 5.5 આંગળ જેટલો ભાગ લઈને, અને કાં તમે ફૂલ સ્લીવ કરાવો. એ પણ ક્રીઝ વાળી કરાવજો, કારણ કે ફૂલ સ્લીવમાં ક્રીઝ વાળી હશે તો સારું લુક આપશે. બ્લાઉઝમાં કે ગમે એની વાત કરો તો તમે. તો મારું કહેવાનો મિનિંગ એ છે કે સ્લીવ હંમેશા 3/4 રાખો. અને વાત કરશું તો હવે આ વાત કરશું. અને એક વાત કે તમે છે ને હંમેશા જે કપડાં પહેરો ને થોડા લૂઝ પહેરો, ફિટિંગ ન પહેરો, જેથી તમારા બોડીના બધા પાર્ટ શો કરે અને ખરાબ રીતે આપણે બધાની સામે પ્રેઝન્ટ થઈએ. એટલે થોડુંક લૂઝ રાખો. અને આ ભાગ છે ને એમાં જે આ કટ આવે છે ને સાઈડના કટ, એ હંમેશા થોડા નીચા કરાવો. એમ એટલા બધા પણ નહીં કે આપણે બેસવામાં તકલીફ થાય, પણ એવી રીતના કે આપણે જે નીચે વેર કર્યું હોય લેગિંગ કે પેન્ટ એ આપણે શો ન કરી શકીએ, બધા શો ન થાય મીન્સ કે બધા માણસોની સામે. એટલે આપણે અનકમ્ફર્ટેબલ ફીલ ન થાય. એમ ઘણી વાર આપણે એવું થતું હોય છે કે આપણે બેસવામાં તકલીફ થતી હોય કે આપણે બેઠા હોય તો આપણે નીચેનો ભાગ શો થતો હોય તો આપણે એકદમ અનકમ્ફર્ટેબલ ફીલ થાય. આપણે દુપટ્ટો હાચવવામાં જ આપણો મોસ્ટલી ટાઈમ વયો જતો હોય છે કે હું ખરાબ તો નથી દેખાતી ને, એને લીધે તો તમે એવી રીતના જો મારા આ તમને ક્લોઝમાં દેખાડું અહીંયા સુધી છે, હું નીચે બેસીશ ને તોય મારા પેન્ટનો કોઈ ભાગ શો નહીં થાય. અને મને થોડોક આ ડ્રેસ લૂઝ થઈ ગયો છે હમણાં, મારું 2-2.5 કિલો જો કોઈ પણ જાતની મહેનત વગર ઉતરી ગયું છે, એટલે થોડુંક લૂઝ થાય છે. બાકી આ ડ્રેસ મને પરફેક્ટ ફિટિંગમાં હતો, ના એકદમ લૂઝ કે ના એકદમ ફિટિંગ, તો એવી રીતના હતો. તો હવે આપણે આ કાપાની વાત કરી લીધી, મીન્સ કે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો એને આપણે કાપા કહીએ. તો આ થાઈનો ભાગ આપણો છે ને એ શું ન થાય અને આપણે અનકમ્ફર્ટેબલ, એટલે થોડાક આપણે ઉપર પણ નહીં અને નીચે પણ નહીં, મીડિયમ સાઈડમાં સીવડાવવો. મોસ્ટલી તો છે ને સીવડાવવાનું હું તો મંત્રામાંથી ને અજીઓમાંથી જ મારા કપડાં, આ પહેર્યો ડ્રેસ એ પણ એમાંથી જ મેં પરચેસ કર્યો છે, કારણ કે મારી સાઇઝ એમાં પરફેક્ટલી રીતે મને મળી જાય છે. એટલે હું તો એમાંથી રેડીમેડ, એટલે અરજી પાસે સીવડાવો. તો આ વાતનું એક ધ્યાન રાખજો. તો આ આપણી થઈ ગઈ આખી કુર્તાની વાત. તો નેકની વાત, શોલ્ડરની જે મેઇન ટોપિક હતા એ જ મેં લીધા છે. અને હવે આપણે કુર્તો કેવો સ્ટ્રેટ લેવો જોઈએ કે એ લાઇન કે અનારકલી. તો મારા મતે સ્ટ્રેટ કુર્તો ક્યારેય જાડા માણસો વેર ન કરે, કારણ કે સ્ટ્રેટ કુર્તામાં છે ને તમારો લુક એકદમ બોડી શો કરે. એટલે ક્યારેય તમે સ્ટ્રેટ કુર્તો પસંદ ન કરો. મોસ્ટલી મારી તમને સજેશન છે કે કુર્તો હંમેશા એ લાઇન લ્યો. એ લાઇન કુર્તો એવો આવે છે, તમે મંત્રામાં કે અજીઓમાં, કે હું આ 2 બ્રાન્ડના મને ખબર છે કારણ કે મારા કપડા એમાંથી જ હું પરચેસ કરું છું. એટલે તમે એમાં સર્ચ કરશો કે એ લાઇન કુર્તા, તો તમને તરત જ એમાં કેટલા બધા તમને ઓપ્શન મળશે કે તેમાંથી પસંદ કરી શકો. એ લાઇન કુર્તાને લીધે તમારો જે આ બોડીનો ભાગ છે એટલો શો નથી થતો જેટલો સ્ટ્રેટ કુર્તામાં થાય. જે લોકો પહેરતા હશે એને અનુભવ પણ હશે. તો આસાનીથી, મારો કહેવાનો મતલબ કે તમને મંત્રામાં કે અજીઓમાં આસાનીથી મળી જાય, તો એ ટ્રાય કરજો. તો હવે આપણે આ કુર્તા વિશે મેં બધી વાત કરી દીધી. તો જાડા માણસોએ હંમેશા સ્ટ્રેટ કુર્તી અવોઇડ કરવાની, અને એ લાઇન યા અનારકલી કરતાં પણ હું તમને વધારે કહીશ તો એ લાઇન તમે લેજો. એ લાઇનમાં તમારું બોડી શો નહીં કરે, કમ્ફર્ટેબલ ફીલ કરશો. કે બધા માણસોની સામે જવામાં તમે જરાય નહીં અનુભવો કે મને આ સારું લાગે છે કે નહીં, કારણ કે તમે પહેરશો ત્યારે જ તમને ખબર પડી જશે કે આ મારા બોડીને પરફેક્ટ લુક આપે છે. ને તમે જોજો સેલિબ્રિટી છે, એ ઘણા બધા એવા સેલિબ્રિટી છે કે જે આપણા જેવા હેવી બોડીમાં છે, પણ એ ક્લોથિંગ એવા પસંદ કરે છે કે જેને લીધે એનું બોડી શો નથી કરતું. હા, તો બસ આ આપણે આખી વાત કુર્તા વિશે કરી. ને હવે આપણે જાશું નીચેના ભાગમાં કે જ્યાં લેગિંગ યા પેન્ટ આપણે શું શૂઝ કરવું જોઈએ, પ્લાઝો.
તો એમાં અત્યારે આપણે સલવારની તો અત્યારે વાત નથી કરતા, કારણ કે સલવારનો મેં આ ટોપિક આમાં લીધો નથી. સલવાર તો આપણે રેગ્યુલરલી પહેરતા જોઈએ છીએ, તો સલવારને આપણે આમાં ઇન્ક્લુડ નહીં કરીએ. તો 3 વસ્તુમાંથી આપણે કઈ વસ્તુ પહેરવી કે કઈ વેર કરવી એ હું તમને બતાવીશ. તો લેગિંગ છે ને હંમેશા આપણા બોડીને શો ઓફ કરે છે, કે બધાની સામે તમે બેસશો તો પણ લેગિંગમાં તમારો પાર્ટ શો થશે. તો આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ લેગિંગની. તો અત્યારે મેં પહેર્યો છે ને એ પેન્ટ પણ નથી, આમ કે તો પેન્ટ છે ને પ્લાઝો પણ નથી, પણ હું તમને આ ડ્રેસ મેં એટલે ચૂઝ કર્યો છે કારણ કે આમાં કુર્તામાં જે છે ને એ બધું પરફેક્ટ છે, અને જે નીચેનું મેં વેર કર્યું છે ને એમાં થોડીક ડિફિકલ્ટી છે. ડિફિકલ્ટી એ છે કે જો એટલું બધું હું તમને ક્લોઝમાં નહીં બતાવી શકું, પણ આ મેં પહેર્યું છે એ છે ને પ્લાઝો પણ નથી અને પેન્ટ પણ નથી, એનું મિક્સર છે. એટલે આપણે છે ને પ્લાઝો તો હું તો અવોઇડ જ કરવાનું કહું છું પ્લાઝાનું. એનું રીઝન છે કે તમે છે ને જાડા માણસો ચાલશો ને તો આવી રીતના તો પ્લાઝો છે ને નીચેના જે આપણે પાયજામો છે ને ત્યાંથી ઊંચો ચડી જશે, એટલે તમારું લુક એકદમ ખરાબ આવશે એમ. એટલે જ્યારે પણ તમે લેગિંગમાં તો તમને ખબર જ છે કે સાઈઝ આપણી એકદમ શરીરના બધા પાર્ટ અલગ અલગ દેખાતા હોય, એટલે આપણે થોડીક શરમ અનુભવીએ. એટલે હું તમને સજેશન કરું ને તો હંમેશા પેન્ટ પહેરવાનું, અને પેન્ટ તમે સીવડાવો કે રેડી લ્યો તો પણ. તો મારું સજેશન તમને એ છે કે છે ને તમે પ્લાઝો અવોઇડ કરજો અને લેગિંગ અવોઇડ કરજો. પેન્ટ તમે લેજો, અને પેન્ટ અત્યારે આસાનીથી મીશોમાં કે ગમે એમાં, મીશોમાં થોડા સસ્તા મળે છે મીશોમાં, તો તમે એમાંથી સ્ટ્રેચેબલ પેન્ટ પરચેસ કરી શકો છો. અને સ્ટ્રેચેબલ લેવાનું, કોટનનું પેન્ટ આવે છે ને સ્ટ્રેચેબલ આવે એટલે તમને બેસવામાં કે કાંઈ તકલીફ ન થાય. તો અને સીવડાવો તો વાત અલગ જ છે. તો તમે છે ને પેન્ટ સીવડાવવાની પ્રિફર કરું છું તમને બધાને, કારણ કે એના મેં તમને રીઝન પણ સમજાવી દીધા કે લેગિંગ હશે તો પાર્ટ આખા શો થશે અને આપણે ખરાબ દેખાશું, અને જો પ્લાઝો હશે તો એ પણ ચાલવાથી ઊંચો ચડી જતો હશે. બધાને જે જાડા માણસો એ પહેરતા હશે ને એક્સપિરિયન્સ હશે કે તમે 5000નો ડ્રેસ પહેર્યો હશે પ્લાઝો સેટ તો પણ જે ઊંચો ચડી જાય એને લુક જરાય સારો નથી આવતો. એટલે તમને લેગિંગમાં ને પ્લાઝા કરતા હું અવોઇડ કરવાનું કહું છું તમને, અને પેન્ટ લેવાનું પ્રિફર કરું છું. તો હવે આપણે વાત કરી લીધી છે કુર્તા અને સલવાર યા પેન્ટ લેગિંગ બધાની ક્લિયરલી તમને સમજાવી દીધું છે. તો કોઈ પણ આમાં પણ તમને ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરજો, હું જરૂરથી આન્સર આપી. અને હવે આપણે વાત કરવાની છે પેન્ટ અને ઉપરના ટોપની. તો એ કેવી રીતના જાડા માણસોને ચૂઝ કરવા એ આગળ તમને જોવા મળશે, તો વિડીયો સ્કીપ ન કરતા અને કન્ટિન્યુ રહેજો. તો મેં કપડાં ચેન્જ કરી લીધા છે ને હવે આપણે આવી ગયા છે ઉપરના ટોપની. પહેલા વાત કરશું તો જાડા માણસોએ હંમેશા ટી શર્ટને અવોઇડ કરવું જોઈએ, અને એમાં પણ ટી શર્ટ જો પહેરવાનો કોઈને શોખ હોય તો જાડા માણસોએ ટી શર્ટ જે ફિટિંગ આવે છે એને હંમેશા અવોઇડ કરવું જોઈએ, કારણ કે ફિટિંગ ટી શર્ટ હંમેશા તમારા શરીરના જે બધા પાર્ટ છે એને અલગ અલગ શો કરાવે છે, જેને લીધે આપણે અનકમ્ફર્ટેબલ પણ ફીલ કરીએ અને આપણો લુક પણ સારો નથી આવતો. એટલે મારું કહેવાનો મીન્સ કે જે તમે ટી શર્ટ પહેરવા માંગતા હોય તો ને જે ટી શર્ટ જેને બહુ પસંદ હોય તો તમને પ્રિફર કરું છું કે ટી શર્ટ તમે હંમેશા ઓવર સાઇઝનું લ્યો. સાઇઝ આપણી મોટી છે એટલે આપણે મોટા તો હંમેશા દેખાવાના જ છે, પણ તમે એમાં પણ કેવી રીતે સુંદર લાગી શકો, મારું કહેવાનો મિનિંગ એ છે કે તમે ઓવર સાઇઝમાં પણ તમારા લુકને કેવી રીતે પ્રસ્તુત કરી શકો બધાની સામે સારી રીતે. તો તમે ઓવર સાઇઝના ટી શર્ટ જે આવે છે એ પસંદ કરી શકો છો, એટલે તમારો લુક એકદમ પરફેક્ટલી સારો દેખાય. મીન્સ કે તમે બીજાની સામે જાતા થોડા કચાશ ન અનુભવો, બસ એટલા માટે. અને હું તો તમને પ્રિફર જ કરીશ, આ તો એના માટે હતું કે જેને ટી શર્ટ બહુ જ પસંદ છે પહેરવા, એના માટે આ સજેશન હતું. બાકી ટી શર્ટ અવોઇડ કરી અને તમે ટોપને ચૂઝ કરો. ટોપ પણ હું કહેવા માંગુ છું કે જે ફેમિલીમાં રહેતા હોય અલાઉડ ન હોય શોર્ટ કપડાં પહેરવાનું, પણ તમે જો લોંગ ટી શર્ટ પસંદ કરશો, કારણ કે મારું પણ હેવી બોડી છે એટલે હું એવા જ કપડાં ચૂઝ કરું છું અને પહેરું છું જેને લીધે મને કોઈ પણ માણસ સામે જાતા ગિલ્ટી નહીં પણ શરમ ન અનુભવાય. મીન્સ કે મને એમ ન થાય કે હું ખરાબ લાગુ છું. હું એકદમ બેફિકરાથી કપડાં પહેરું છું, પણ એવા કપડાં પહેરું છું કે જે બધાની સામે આપણે એવું ફીલ ન કરાવે કે મને. તો મારું કહેવાનો મિનિંગ એમ હતો
કે મને એવું ફીલ ન થાય કે હું ખરાબ લાગુ છું બધાની સામે જાતા. તો આ મેં અત્યારે જુઓ તમને દેખાઈ શકે કે મેં લોંગ ટોપ વેર કર્યું છે. આ થોડુંક ટોપ મને છે ને લૂઝ થઈ ગયું છે, કારણ કે મારું 2-2.5 કિલો જેવું વેઇટ હમણાં લોસ થયું છે એમની એમ. એટલે થોડુંક તો લૂઝ પહેર્યું છે, એટલે તમને થોડુંક છે ને પાછળથી વધારે લૂઝ દેખાતું હશે મારું ટોપ. અને તમે જોજો એની લંબાઈ પણ એટલી જ છે કે જે પાછળનો ભાગ પણ શો ન થાય અને તમે આમ શોર્ટ કુર્તો પહેર્યું હોય એવું બધાની સામે લાગે. એટલે જેને જીન્સ પહેરવાનો શોખ છે, વેસ્ટર્ન કપડાં પહેરવાનો શોખ છે, પણ પસંદ એવા કરો કે તમે તમારા બધાની સામે આરામથી એન્જોય કરી શકો, કમ્ફર્ટેબલ ફીલ કરી શકો. એટલે હું તમને જાડા માણસોને એ પ્રિફર કરું છું કે ઉપરના ભાગમાં તમે પહેરો તો સાઈઝ એની લંબાઈ એટલી રાખો કે એને ટી શર્ટને અવોઇડ કરો અને ટોપને તો કદાચ હું આખું આવી જાય છે. તો જો મેં જે પેન્ટ વેર કર્યું છે એ એન્કલ લેન્થમાં છે અને સ્ટ્રેચેબલ છે, એટલે હું ગમે ત્યાં જઈ શકું, ગમે ત્યાં વેર કરી શકું, મને એકદમ કમ્ફર્ટેબલ ફીલ થાય. એટલે બેસવામાં નાના બેબી હોય કે આપણે એને સાચવવાના હોય, લોંગ ટૂરમાં જતા હોય, આપણે ઘણી જગ્યાએ એવું હોય કે નીચે પણ બેસવું પડતું હોય તો આપણે નીચે પણ આરામથી બેસી શકીએ અને આપણે ખુદને સંભાળી શકીએ. તો એટલા માટે છે ને પેન્ટ હંમેશા એન્કલ લેન્થ નહીં, સ્ટ્રેચેબલની વાત કરું છું. અને એન્કલ લેન્થ અત્યારે ક્રેઝમાં છે, એટલે એન્કલ લેન્થ પણ તમે જો તમારી પાસે કોઈ જૂનું પેન્ટ હોય અને ક્રીઝ વાળું હોય, કારણ કે પહેલા તો એવા જ પેન્ટ આવતા, એન્કલ લેન્થ તો હમણાં 3-4 વર્ષથી ક્રેઝમાં છે. એટલે તમે દરજી પાસે થઈને એ પેન્ટ આપણે નાખી દેવાનું નથી કહેતી, કારણ કે હું તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું તમને કહું છું કે તમે થોડું કટ કરાવી અને તમારા લુકને એકદમ પરફેક્ટલી. તો હવે આપણે 2 ટોપિક ને સમજાવી દીધા છે તમારી સામે. તો હવે લાસ્ટમાં કહી દઉં છું તમને કે ટી શર્ટ અવોઇડ કરો અને ટોપ લ્યો. અને ટોપમાં પણ તમે લોંગ ટોપ લઈ શકો છો. અને ટોપમાં પણ તમે છે ને હું તમને કહેતા ભૂલી ગઈ કે ટોપમાં પણ તમે છે ને આવી રીતના જે આખું આવે છે એ લઈ શકો છો રાઉન્ડમાં. મીન્સ કે ટોપમાં તમે કટ વાળું લેશો તો પણ તમને કમ્ફર્ટેબલ ફીલ નહીં થાય. એટલે તમે રાઉન્ડમાં કુર્તી ટાઈપનું જે એલાઇન કુર્તી ને મેં અમને પેલા આગળ વાત કરી કે એલાઇન કુર્તી ટાઈપનું જે ટોપ આવે છે એ પણ તમે મંત્રામાં કે યુટ્યુબનું કામ કરું છું તો યુટ્યુબ યાદ આવી ગયું. મંત્રામાં કે અજીઓમાં સર્ચ કરશો કે લોંગ ટોપ પ્લસ સાઇઝ, એટલે તમને બધા ટોપ બતાવશે અને કેટલા બધા ઓપ્શન છે એમાં. થોડુંક મોંઘું હોય પણ આપણી સાઈઝમાં જ મોંઘું મળે છે તો આપણે લેવું જ જોઈએ. તો લોંગ ટોપ પરચેસ કરવાનું જાડા માણસ હોય અને ટી શર્ટ અવોઇડ કરવાનું. ટી શર્ટ લેવા જ માંગતા હોય, પસંદ જ હોય તો ઓવરસાઇઝ ટી શર્ટ લ્યો. અને બીજું પેન્ટમાં પણ તમને સારી રીતે સમજાવી દીધું, છતાં પણ કઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કરજો. અને હવે લાસ્ટ આર્ટિકલ રહ્યું છે અને લાસ્ટ આર્ટિકલ છે બ્લાઉઝ આપણે કેવું પહેરવું જોઈએ જાડા માણસોએ. તો એના વિશે વાત કરશું. તો બ્લાઉઝ હું વેર કરીને નહીં બતાવું તમને. બ્લાઉઝ ખાલી એનું મારું જે બ્લાઉઝ સીવેલું છે, જો હું પણ 2XL સુધી સાઈઝની હતી ત્યારે બધા કપડાં પહેરતી અને એકદમ ઝીઝક વગર બધા કપડાં આરામથી પહેરી હતી. પણ હવે હું મારા કપડાં ચૂઝ ધ્યાન રાખીને કરું છું, કારણ કે મને એવું ફીલ ન થાય કે હું અનકમ્ફર્ટેબલ છું બધાની સામે. એટલે તો હવે બ્લાઉઝ હું તમને ખાલી બતાવું છું એનો નમૂનો કે કઈ રીતના તમારે બ્લાઉઝ સીવડાવવું તો તમને વેર કરો ને. આ મારું હમણાં ન્યૂ સીવડાવેલું બ્લાઉઝ છે. જો કે બ્લાઉઝ હું 2-3 વર્ષથી જ્યારે મારું બોડી તો હેવી હતું જ, પણ જે મારે હવે 4XL સાઇઝ વેર કરવી પડે છે એટલું નહોતું, 2XL સુધી ઇનફ હતું. પણ મારે જ્યારે બેબી બોર્ન થયા, મારી 2 લક્ષ્મીજી પધારી, ત્યારથી મારું એ બોડી વધારે હેવી થઈ ગયું. એટલે ત્યારથી હું સાડી ઓછી પહેરું એટલે સીવડાવતી નથી, પણ હમણાં 2-3 બ્લાઉઝ સીવડાવેલા છે. તો એનો તમને બતાવું નમૂનો. તો જો મારું આ પાછળનો ભાગ છે નેકનો. તો નેક મારો કહેવાનો મીન્સ એવો છે કે જે હું તમને બતાવું. આ આપણો પાછળનો જે ભાગ હોય ને એ હેવી બોડી વાળાને એટલો ખરાબ લાગે ને. ઓપન ડીપમાં જે આપણે બ્લાઉઝ સીવડાવીએ એમાં ખબર નહીં બીજા જોવાવાળાને પણ ન ગમે. હું કહું તો મને ખુદને નથી ગમતું કોઈ જાડા માણસે એવું બ્લાઉઝ પહેર્યું હોય. એટલે ને આ હું જે કહું છું એ મારા મતે કહું છું, તમારો બધાનો મત અલગ હોઈ શકે, પણ હું મારા મતે કહું છું, તમને હેલ્પફુલ થવા માટે.
તો પાછળનો ભાગ છે ને એ તમે પેક રાખો, કે પાછળનો ભાગ તમે પેક રાખશો ને એટલે તમારું પાછળનું જે બોડી છે, વચ્ચે કેટલાને મેં જોયું છે જાડા માણસોને વચ્ચે આમ ભાગ પડી જતા હોય, અહીંયા એટલા ભાગ પડી જતા હોય કે એમ આપણે ખુદને જોતા સારું ન લાગે, એમ આપણે પહેરીને આરીસામાં જોઈએ તો આપણે પણ ન ગમે. તો મારું કહેવાનું મીન્સ કે તમે આમ પેક આગળથી જે પાછળ આ ભાગમાં આવે છે એ પેક રાખો. અને અત્યારે તો ટ્રેન્ડ પણ છે, ઘણા બધા પતલા માણસો પણ આવું સીવડાવીને પહેરે છે અને લુક પણ એકદમ ફાઇન આવે છે. તો આ નેક તમે હંમેશા આવી રીતના રાખો, બોટ નેક પણ ઓછું, ડીપ નેક. અને જે આ બ્લાઉઝની સાઇઝ છે ને એ તમે હંમેશા કમર સુધી રાખો, કમરના ભાગ સુધી, એટલે જે કમરના ભાગમાં જે આપણે ફેટ ચરબી જામેલા છે ને એ શો ન કરે. એટલે આ ભાગ હંમેશા લંબાઈમાં રાખો. અને કોઈ પણ આમાં કટ કરાવી શકે છે સાઈડમાં. મેં મારા દરજીને કીધું હતું પણ એને ભૂલથી નથી કર્યું, પણ અહીંયા કટ તો મેં જે દરજી પાસે સીવડાવ્યું એની ભૂલ થઈ ગઈ એટલે એને કટ નથી કર્યું, પણ મને તોય પહેરવામાં કમ્ફર્ટેબલ છે એટલે વાંધો નથી. પણ તમે જો હેવી બોડીવાળા હોય ને અહીંયા કટ પસંદ કરતા હોય તો કરાવી શકે, એનો પણ લુક મસ્ત આવશે. તમે આવી રીતના એકવાર બ્લાઉઝ સીવડાવીને જોજો. અને સ્લીવ તો હું હંમેશા પ્રિફર કરું છું કે હેવી બોડીવાળાએ 3/4 સ્લીવ રાખવી, અને સ્લીવ શોર્ટ ક્યારેય ન રાખવી. અને બીજું કે આગળનું નેક જેમ મેં કુર્તીમાં તમને કીધેલું છે કે આગળનું નેક પણ તમે ડીપ ન રાખો. પતલા માણસો રાખે તો એને રાખવા દો, એનું બોડી એટલું હેવી નથી હોતું તો એને એટલું શો નથી થતું. પણ આપણે એકદમ શો થાય છે, જ્યાં બેઠા હોય ત્યાં આપણે આ ભાગને સાચવવામાં જ આપણો ટાઈમ વયો જાય. એટલે નેક હંમેશા એવી રીતના રાખો કે આપણે કમ્ફર્ટેબલ રીતે માણસોની સામે બેસી શકીએ, આરામથી આપણે જે ફંક્શનમાં ગયા હોય એ એન્જોય કરી શકીએ. તો હું તમને ક્લોઝમાં બતાવું, આવી રીતના નેક રાખો, બહુ ડીપ ન. આઈ હોપ કે તમને બ્લાઉઝનો પણ સમજાઈ ગયો હશે કે કેવી રીતના 3/4 સ્લીવ, લંબાઈ કમર સુધી, પાછળ નો ડીપ, પાછળ પેક ગળું. એકવાર સીવડાવીને ટ્રાય કરજો. આ 2-3 જે હતા એ મેં તમને સમજાવી દીધા છે. અને હજી તો ઘણા બધા એવા ક્લોથિંગ છે કે જેના વિશે હું વિડીયો બનાવી શકું છું. તમને જો કોઈ પણ હોય ક્વેશ્ચન કે આમાં આ ક્યુ વેર કરવું તો મને તમે કોમેન્ટ કરજો, તો હું એના વિશે પણ વિડીયો બનાવીશ. અને હવે આપણે વાત કરવાની છે સાડીની. તો સાડીમાં મારે જાજુ કંઈ નથી, કારણ કે વિડીયો બહુ લોંગ થઈ જાય એટલે સાડીનો આજે ટોપિક લેવાનો જ નહોતો. છતાં પણ હું તમને થોડુંક સાડી વિશે કહી દઉં કે હેવી બોડીવાળા માણસો સાડી હંમેશા આમ પિનઅપ કરે. ગુજરાતી સાડી કરતાં જે આપણે બેંગોલા કહીએ કે ખબર નહીં શું કહેતા હોય, આડી સાડી કે બેંગોલી કે જે આપણે નામ દેતા હોય એ સાડી વેર કરો. પણ છતાં પણ એવું હોય તો હવે સાડીની થોડીક વાત કરી દઉં તમને કે સાડીમાં તમારે છે ને અમુક આપણે અહીંયા તો પિનઅપ કરીએ જ છીએ સાડીમાં, પણ અમુક લોકો એવા હોય છે પતલા અને જાડા બેયના માટે છે વિડીયો, કે તમે અહીંયા જે પિનઅપ કરો છો ને સાડીમાં તો એને લીધે બ્લાઉઝ અને સાડી બે અલગ અલગ શો કરે છે. એ તમારા લુકને જરાય સારું નથી દેખાડતા. તમે ટ્રાય કરી જોજો. એટલે તમે સાડીને અહીંયા પિનઅપ કરો, એમ એવું હોય તો બીજી પિન પાછળ પણ કરી શકો છો, પણ અહીંયા પિનઅપ કરવાનું ટાળો. જે આમ આપણે જેની પાટલી હોય છે એને સાથે એક સાથે કરીને જે અહીંયા પિનઅપ કરે છે અને પછી જે સાડીનો આપણે પાલવનો ભાગ છે એ આમ લે છે, એને લીધે તમારું આ બોડી બહુ જ, અને તમે જે પણ પહેર્યું હોય એ એકદમ ઓવર શો થાય છે. અને બ્લાઉઝનો જે આ ભાગ છે એ આપણે પણ એકદમ શો કરે છે. એટલે સાડી પણ અહીંયા પિનઅપ કરો અને જે એનો પાલવ છે આમ લેશો. તો મેં જે મારે આર્ટિકલ વિશે તમને સમજાવવાનું હતું, 4-5 મેં જે લીધા હતા એના વિશે તમને ડિટેલમાં બધાને મેં માહિતી આપી દીધી છે. છતાં પણ તમને કંઈ પૂછવાનું હોય, તમને એવું લાગતું હોય કે હજી પણ અમારે કંઈ જોવું છે, કોઈ વિશે જાણવું છે, તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, હું તમને જરૂરથી આન્સર આપીશ. અને એવા કાંઈ 5-6 ટોપિક ભેગા થશે તો પાછો આપણે આવો એક વિડીયો બનાવશું. ને આવો વિડીયો મેં પહેલી વાર બનાવ્યો છે, આવી રીતના કેમેરાની સામે ઊભીને રેડી થઈને ક્યારેય નથી બનાવ્યો. એટલે થોડુંક મને બોલવામાં ઓલું થયું હોય તો બધાને દિલથી માફી માગું છું. અને હા, તો લાસ્ટમાં તો એ જ કહેવાનું હોય આપણે કે જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મળ્યા આપણી આગળના વિડીયોમાં એક નવા યુનિક ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માં મંગલ.